નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય અંગ્રેજી ચેપ્ટર 9 વોટ આર ડેઝ. મિત્રો, આ પ્રકરણના ભાગ 1નો વિડીયો આપણે જોયો, જેમાં વાતો કરી હતી કે બહુવચનમાં વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ સાથે ધીસ, ધોઝનો ઉપયોગ થાય છે, બરાબર. અને પ્રશ્ન તથા ઉત્તરમાં સાથે જે ઇઝ ક્રિયાપદનું બહુવચનનું રૂપ જે આર મૂકવામાં આવે છે. તો આપણે જોયું, તો અહીં એના આધારે થોડા પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખવાનું છે. તો અહીં એક એક્ઝામ્પલમાં આપણને બતાવ્યું છે, એમના વિશે આપણે જોઈએ. તો મિત્રો, એક્ઝામ્પલ છે, ધીઝ આર હેટ્સ. ધીઝ આર હેટ્સ કે આ ટોપીઓ છે, બરાબર. તો હવે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, પ્રશ્ન બનાવવાનો છે. આપણે ગુજરાતી માધ્યમમાં ભણીએ છીએ, બરાબર. તો ગુજરાતી વિષયમાં આપણને પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય તો તમે બનાવ્યું હશે, તમને ખ્યાલ આવી જાય. પરંતુ આ અંગ્રેજીમાં છે, સેમ એ પ્રમાણે જ છે. પરંતુ આ જે અહીં ધીઝ આર હેટ્સ, આ 3 વર્ડ આપ્યા છે, 3 શબ્દો આપ્યા છે, એને જ આપણે ફેરવીને મૂકવાના છે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. કશું બીજું એમાં કંઈક કરવાનું નથી. ખૂબ જ સરળ છે, બરાબર. એકવાર તમે ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો એમાં ગુજરાતીમાં વિષયમાં આ પ્રમાણે પૂછવામાં પણ આવે કે આનો પ્રશ્નાર્થ વાક્ય બનાવો. આ પ્રમાણે વાક્ય આપેલા હોય, એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો કેવી રીતના જવાબ, માની લો કે જવાબ આપી દીધા છે, આપણને પ્રશ્ન પૂછવામાં આવે, એના જવાબ આપણે લખતા હોઈએ છીએ, બરાબર. તો માની લો કે જવાબ આપી દીધા છે, તો આ જવાબ જે છે એનો પ્રશ્ન કેવી રીતના બન્યો હશે, તો એ બનાવવાનું છે આપણે, બરાબર. તો અંગ્રેજીમાં છે તો બહુ સિમ્પલ છે. જુઓ, અહીં જોઈ શકો છો તમે કે આ ટોપીઓ છે, બરાબર. તો અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો આ જે આર છે એ તમને ખબર છે કે મિડલમાં છે, વચ્ચે. એટલે પહેલું શરૂઆત જ્યારે કરીએ ત્યારે આપણે કેપિટલ અક્ષર લેતા હોઈએ છીએ, બરાબર. કેપિટલ આલ્ફાબેટથી આપણે શરૂઆત કરવાની હોય છે, પછી આપણે સ્મોલ લેટર લેતા હોય છે. તો અહીં આ સ્મોલ લેટર છે, પણ એ જ આરને આપણે અહીં શરૂઆતથી લેવાનું છે, એટલે કેપિટલ લેટરથી આપણે શરૂઆત કરીશું. તો આ આર અહીંયા મૂકી દીધો, ધીસનું ધીસ વચ્ચે છે, ધ્રીસને આ પ્રમાણે લઈ લીધું, ને હેટ્સનું હેટ્સ ટોપીઓ, બરાબર. તો એ બેઠું અહીં લઈ લેવાનું છે. પરંતુ પ્રશ્ન વાક્ય છે, તેથી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. ઇંગ્લિશમાં શું કહેવાય છે? ક્વેશ્ચન માર્ક્સ, બરાબર. તો આ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવું નહીં. પ્રશ્ન વાક્ય બનાવ્યું છે, જેથી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી બને. ચાલો, એ જ પ્રમાણે ધીઝ આર કેટ્સ, બરાબર. તો અહીં એનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતના બનશે? આર ધીઝ કેટ્સ? શું આ બિલાડીઓ છે? એવી રીતના પ્રશ્ન પૂછાય, બરાબર. ત્યારબાદ છે ધોઝ આર ડક્સ. ધોઝ આર ડક. આર ધોઝ ડક્સ? ત્યારબાદ છે ધીઝ આર પેન્સિલ. ધીઝ આર પેન્સિલ. આર ધીઝ પેન્સિલ્સ? જોયું મિત્રો? દરેકમાં આર લગાવવાનું છે. ત્યારબાદ જે ધીસ હોય તો ધીસ મૂકવાનું રહેશે, અને ધોઝ હોય તો ધોઝ લગાડવાનું રહેશે. એ વચ્ચે જ આવશે, બરાબર. ત્યારબાદ જે છેલ્લે જે વર્ડ આપ્યા છે એને તો છેલ્લે જ લગાડવાનું છે. ફક્ત તેની પાછળ એક આપણે પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવાનું છે. ખૂબ જ ઇઝી છે ને મિત્રો? તો આ પ્રમાણે તમારે લખવાનું છે. ત્યારબાદ એક બીજું જોઈએ, ધોઝ આર મેપ્સ.
આર ધોઝ મેપ્સ? બરાબર. તો આ પ્રમાણે ધીઝ આર ફ્રેન્ડ્સ, તો એનું શું થશે? તો એ તમારે કરવાનું છે. ચાલો, ત્યારબાદ છે ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. તો જોઈએ, આપણે અહીંયા પણ એક્ઝામ્પલ આપ્યું છે કે આર ધીઝ પેન્સિલ્સ પૂછ્યું છે આપણને. બરાબર. જે આપણે પ્રશ્ન આગળ બનાવ્યું વાક્ય, એ જ વાક્ય બેઠું છે અહીં જુઓ. બરાબર. તો એને હવે યસ, જે વસ્તુ જે આપી છે એ જ છે કે નથી એ પૂછ્યું છે આપણને. બરાબર. તો અહીં આપણને એક્ઝામ્પલમાં, ઉદાહરણમાં બતાવ્યું છે કે આર ધીઝ પેન્સિલ, શું આ પેન્સિલ છે પૂછ્યું છે આપણને. તો અહીં ચિત્રની અંદર આપણે જોવાનું છે કે શું આ પેન્સિલ છે મિત્રો? ના, આ તો પેન્સિલ નથી, આ તો બોલ પેન છે, પેન. બરાબર. આ પેન્સિલ નથી, આ તો પેન છે. તો અહીં શું લખવાનું? નો, ધે આર નોટ. શું લખવાનું છે? નો, પછી અલ્પવિરામ લખવાનું છે, કોમા કરવાનું છે. નો, ધે આર નોટ. શું લખવાનું છે? નો, ધે આર નોટ. તો શું છે આ? ધે આર પેન્સ. આપણે બહુવચનમાં વાક્યો છે જેથી એસ લાગે છે. બરાબર. તો આ ઘણી બધી 4 પેન છે, એકથી વધારે હોય ત્યારે એસ આપણે બહુવચનમાં, એ તો આપણે શીખી જ ગયા છે એટલે તમને ખ્યાલ જ છે. તો ધે આર પેન્સ લખાય. જ્યારે વસ્તુ તે ના હોય તો શું? નો, ધે આર નોટ લખવાનું છે. ત્યારબાદ જે તે વસ્તુ હોય તે અહીં લખવાની રહેશે અને ધે આર તો કોમન જ આવશે. ત્યારબાદ પેન્સ, એટલે પેન છે અહીંયા, તો પેન્સ લખાયું. ત્યારબાદ છે બીજું, આર ધોઝ આઉલ્સ? શું આ ઘુવડ છે પૂછ્યું છે. બરાબર. પેલું ઘુવડ છે પૂછ્યું છે. ધોઝ એટલે પેલું. બરાબર. ધીઝ એટલે આ થાય. બરાબર. તો શું પેલું ઘુવડ છે પૂછ્યું છે? તો આ તો ઘુવડ જ છે. બરાબર ને. તો એમાં શું કરવાનું છે? યસ. યસ પછી કોમા લખવાનું છે, અલ્પવિરામ, એટલે ધે આર. હા તે છે. હા તે ઘુવડ છે. બરાબર. યસ બોલી દીધું એટલે આવી ગયું. બરાબર. તો આ પ્રમાણે વાક્ય બનાવવાના રહેશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વાક્યો અહીં આપ્યા છે. આર ધીઝ એલિફન્ટ? આર ધીઝ એલિફન્ટ? શું છે મિત્રો આ? તો તમારે ચિત્ર જોવાનું છે કે આ તો એલિફન્ટ એટલે કે હાથી છે. શું આ હાથી છે પૂછ્યું છે? તો ના, આ તો હાથી નથી, આ તો બળદ છે. બળદ છે ને. તો શું લખાશે મિત્રો? તો અહીં શું લખવાનું છે? એક્ઝામ્પલમાં આપણે જોયું એ જ મુજબ લખવાનું છે. ફક્ત નામ બદલાશે, જે તે વસ્તુ છે એના નામ આવશે એ જ બદલાશે. બાકી જે પણ તમે એક્ઝામ્પલમાં જોયું છે એ જ પ્રમાણે સેન્ટેન્સ આવશે. ના હોય તો નો લખવાનું છે. અહીં શું લખવાનું છે? નો. નો, ધે આર નોટ આવશે. તો શું છે આ તે બતાવવાનું છે. તો શું આવશે? ધે આર ઓક્સીસ. શું આવશે? ધે આર ઓક્સીસ. ત્યારબાદ છે આર ધોઝ અમ્બ્રેલાસ? આર ધોઝ અમ્બ્રેલાસ? પેલી છત્રીઓ છે પૂછ્યું છે. તો હા, એ તો છત્રી છે. અમ્બ્રેલા એટલે છત્રી. તો યસ ધે આર. શું લખવાનું? યસ ધે આર. ત્યારબાદ છે આર ધીઝ શીપ્સ? આર ધીઝ શીપ્સ પૂછ્યું છે. તો હા, યસ ધે આર. બરાબર. તો આ પ્રમાણે તમારે
જે તમારા પાઠ્યપુસ્તકની અંદર વાક્યો આપ્યા છે એને તમારે આ મુજબ બનાવીને લખવાના રહેશે.